બહુ જ સુંદર વાર્તા છે. એક શાંત તળાવના તળિયે કેટલાક જીવજંતુ રહેતા હતા. તેઓ પાણીની બહારની દુનિયાથી અજાણ હતા. એમાંના કેટલાક જંતુઓને બહારની દુનિયા જોવાની ઈચ્છા થઈ. તેઓ એક ફૂલની દાંડી પકડીને સપાટી પર ગયા, પણ ક્યારે પાછા ના ફર્યા. આવું વારંવાર થવા લાગ્યું. જે જંતુ પાણીની બહાર નીકળતું એ ક્યારે પાછું ન ફરતું. પાણીમાં રહેતા જંતુઓને ચિંતા થવા લાગી કે આપણા સાથીદાર ક્યાં ગયા હશે, કેમ પાછા નથી આવતા. એક જંતુએ એની તપાસ કરવાનું નક્કી કર્યું. તેણે કહ્યું કે હું પણ પાણીની બહાર જઈશ, ત્યાંની દુનિયા વિશે જાણકારી મેળવીશ, અને હું વચન આપું છું કે તમને જાણકારી આપવા હું પાછી ફરીશ. એક દિવસ એ જંતુ પણ એક ફૂલની દાંડી પકડીને પાણીની સપાટી પર પહોંચી ગયું. જેવું એ પાણીની બહાર નીકળ્યું કે તરત જ તેનામાં પરિવર્તન આવવા લાગ્યું. તેને પાંખો ફૂટવા લાગી, તે ઉડવા લાગ્યું, અને જોત જોતામાં એક જંતુમાંથી તે એક ડ્રેગન ફ્લાય બની ગયું. જળની બહાર પણ આટલી સુંદર સૃષ્ટિ હોઈ શકે એની તેને કલ્પના જ નહોતી. તેને થયું કે બાહ્ય સૃષ્ટિની સુંદરતા વિશે મારે મારા સાથીઓને કહેવું જોઈએ. એમ વિચારીને એ ફરી પાછી પાણીની અંદર જવા ગઈ, પણ હવે એ ડ્રેગન ફ્લાય બની ગઈ હોવાથી પાણીની અંદર જઈ જ ન શકી. તળિયે રાહ જોતા સાથીઓ વિશે વિચારીને તેણે મનોમન કહ્યું, મેં તમને તરછોડી નથી દીધા, બસ મારું સ્વરૂપ બદલાયું છે. આ કથા બે સંદર્ભમાં છે. પહેલો સંદર્ભ છે સ્વર્ગસ્થ સ્વજનો માટે, કે તેઓ ક્યારે પાછા નથી ફરતા કારણ કે તેમનું સ્વરૂપ બદલાઈ ગયું હોય છે. અને બીજો સંદર્ભ છે કમ્ફર્ટ ઝોનની બહાર નીકળીને પ્રગતિ કરનાર માટે. આના ત્રણ નિષ્કર્ષ. પહેલું, પરિવર્તન આવ્યા પછી આપણે ક્યારેય પાછા નથી ફરી શકતા. બે, કદાચ પાછા ફરીએ તો પણ આપણા જૂના સાથીદાર આપણને ઓળખી નહીં શકે. અને ત્રણ, આપણે હવે બદલાઈ ગયા છીએ એ વાતની જાણ એમને ક્યારેય નહીં થાય.